હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 11ના કન્ટિન્યુ લેક્ચર નંબર 13માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ ચેપ્ટરનો આજનો સૌથી છેલ્લો લેક્ચર, જેની અંદર આપણે જોઈશું કે ઇથર સંયોજનની અંદર આપણે જ્યારે સી બોન્ડ ઓ બંધ તોડીએ છીએ, આ બરાબર ધ્યાનમાં રાખજો. સી બોન્ડ ઓ બંધ મતલબ ઓક્સિજનની આસપાસ આલ્કાઇલ સમૂહનો જે કાર્બન છે, જેમાં સી બોન્ડ ઓ બંધ તૂટવાથી કઈ પ્રક્રિયા થાય છે, એ અગત્યનો ટોપિક છે. અને બોર્ડની અંદર આમાંથી MCQ રિલેટેડ, લોંગ ક્વેશ્ચન રિલેટેડ કે JEE અને નીટની અંદર પ્રશ્ન પૂછાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમે ધ્યાનથી ફોકસ કરશો, બરાબર, એવી હું આશા રાખું છું. કારણ કે આ જવાબ એટલો અગત્યનો છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આની અંદર સમજ પડતી નથી. પણ તમારા માટે એક એડવાન્ટેજ છે કે ઓનલાઈન લેક્ચરને કારણે તમારે આ વિડીયો જેટલી વખત જોઈ શકવાની તમારી પાસે શક્તિ હોય એટલી વખત તમે જોઈ શકશો. ઓકે, એટલે તમારા માટે એક બેનિફિશિયલ લેક્ચર સાબિત થશે. ચલો, હવે આપણે આની પહેલાંના લેક્ચરની વાત કરીએ તો આપણે વિલિયમસન સંશ્લેષણ, કે જેના દ્વારા આપણે અસંમિતીય ઇથર કેવી રીતે બને છે અને એની ક્રિયાવિધિ SN2 ક્રિયાવિધિને અનુસરે છે, એવું આપણે જોયું હતું. ત્યારબાદ આપણે ડાઇથાઇલ ઇથરનો ઉપયોગ શું છે, ઔદ્યોગિક ઉપયોગ, અને એનું મહત્ત્વ શું છે એના વિશેની ચર્ચા કરી. ચલો, જનરલી આપણે ઇથર સંયોજનની અંદર જ્યારે સી બોન્ડ ઓ બંધ તોડવાનો હોય તો એક બાબત ધ્યાનમાં રાખજો કે આપણી પાસે જે પણ ઇથર સંયોજન છે, એ ઇથર સંયોજનની આપણે હેલોજન એસિડ સાથે રિએક્શન કરવાની છે. ધેટ મીન્સ એનું સામાન્ય સૂત્ર આવશે HX, બરાબર. ચલો, ઇથર સંયોજનની હેલોજન એસિડ સાથે 373 કેલ્વિન જેટલા તાપમાને બંધ પાત્રમાં રિએક્શન કરવામાં આવે તો ક્યાં તો આપણને નિપજ આલ્કોહોલ મળે છે, અથવા આપણને નિપજ આલ્કાઇલ હેલાઇડ મળે છે. હવે આપણને આલ્કોહોલ નિપજ ક્યારે મળશે અને આલ્કાઇલ હેલાઇડ નિપજ ક્યારે મળશે, બસ એ ડિફરન્સ હવે આપણે આ થિયરીની અંદર સમજવાનો છે. ત્યારબાદ બીજી એક માહિતી કે આપણે HX તરીકે કયા એસિડને લઈ શકીએ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ક્યાં તો તમે હાઇડ્રોબ્રોમિક એસિડ લઈ શકો, અથવા હાઇડ્રો આયોડિક એસિડ લઈ શકો, ક્યાં HBr એસિડ લઈ શકો, ક્યાં તો HI એસિડ લઈ શકો, બરાબર. ચલો, હવે આ કમ્પ્લીટલી જો તમારે રિએક્શન જોવી હોય, બરાબર, તો આપણે ઇથરનું એક સામાન્ય સૂત્ર મૂકી દઈએ, ROR'. પેમ્પલેટની અંદર ROR લખ્યું છે, જે સુધારી દેજો. હવે આમાં R અને R' ક્યાં સમાન હોઈ શકે અથવા ન પણ હોય, જેની આપણે હેલોજન એસિડની સાથે, ધેટ મીન્સ કે HXની સાથે રિએક્શન કરીએ. ટેમ્પરેચર હાઉ મચ, 373 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને, બરાબર. તો આપણે બેમાંથી કોઈ પણ એક બંધ તોડવાનો છે. માની લો તમે આ પ્રકારનો અહીંથી બંધ તોડો તો આ R+ થઈ જશે અને R'(O- થઈ જશે. ધેટ મીન્સ કે આ R'(O-ની સાથે ઓલવેઝ કોણ જોડાશે, H+, તો એ તમને આપશે કોણ, આલ્કોહોલ, બરાબર. અને R+ની સાથે X- જોડાય એટલે એ તમને શું આપશે, આલ્કાઇલ હેલાઇડ. જ્યાં તમે X બરાબર ક્યાં તો બ્રોમિન સમૂહ લઈ શકો અથવા તો આયોડિન સમૂહ લઈ શકો. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ઓકે, આ આપણી પાસે આલ્કોહોલ નિપજ છે અને આ આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ નિપજ છે. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે જરા બરાબર ધ્યાનથી સમજજો. હવે આપણી પાસે આ જે ઇથર સંયોજન છે, હવે અગત્યની બાબત રહે છે કે તમારી પાસે આ HXનું પ્રમાણ શું છે. કે HXનું પ્રમાણ ઓછું હોય, સાંભળજો, HXનું પ્રમાણ જ્યારે ઓછું હોય ત્યારે આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ એ મિશ્રણયુક્ત નિપજ તરીકે મળે છે. પણ આપણે આ બેમાંથી મુખ્ય નિપજ પસંદગી કરવાની છે, તો એના માટે આપણી પાસે આ જે હેલોજન એસિડ છે એ આપણી પાસે વધુ માત્રામાં હોવો જરૂરી છે. ધેટ્સ મસ્ટ બી નેસેસરી. જો હેલોજન એસિડનું પ્રમાણ વધારે હોય
તો શરૂઆતની અંદર પહેલાં તો આપણને આલ્કોહોલ મળશે અને આ આલ્કોહોલની રિએક્શન ફરીથી પાછી હેલોજન એસિડ સાથે કરવામાં આવે તો તેને અનુવર્તી શું મળે છે? આલ્કાઇલ હેલાઇડ. તો જ્યાં સુધી હેલોજન એસિડનું પ્રમાણ ઓછું હોય તો આપણને આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ એ મિશ્રણયુક્ત નિપજ તરીકે મળે છે. પોઈન્ટ માઇન્ડમાં ઉતારજો. પણ જો હેલોજન એસિડની માત્રા વધારે હોય તો પહેલાં આપણને આલ્કોહોલ મળે છે અને આ આલ્કોહોલની હજી વધારે હેલોજન એસિડ સાથે રિએક્શન થાય ત્યારે આપણને તેને અનુવર્તી શું મળે છે? આલ્કાઇલ હેલાઇડ. હવે જુઓ, આપણે રિએક્શનને જ બરાબર સમજીએ. માની લો કે તમારી પાસે ઓલરેડી વધુ માત્રામાં હેલોજન એસિડ છે જેની તમે ઈથરની સાથે રિએક્શન કરો છો. આ કમ્પાઉન્ડ આપણી પાસે કયો છે વિદ્યાર્થી મિત્રો? ઈથર છે. ઓકે, ચલો હવે આપણે આલ્કોહોલ ઓલરેડી મેળવી જ દીધો છે એવું તમે ધ્યાનમાં રાખો. ચલો આ આપણી પાસે જે આલ્કોહોલ છે આપણે R-OH કહી દઈએ. ઓકે, જેની વધુ માત્રામાં હેલોજન એસિડ એટલે કે HXની સાથે રિએક્શન કરીએ. ટેમ્પરેચર તો તમારે આટલું જ રાખવાનું છે, 373 કેલ્વિન. ઓકે, તો તમને એને અનુવર્તી શું મળશે? આલ્કાઇલ હેલાઇડ, જેને આપણે R-X કહીશું. ઓકે, અને છૂટું શું પડશે? H2O. હવે જો તમે ક્લિયર સમીકરણ પદ્ધતિને સંતુલિત કરવાનો પ્રયત્ન કરશો તો એના માટે આપણે શું કરવાનું છે? બરાબર, અહીંયા આપણી પાસે ઓલરેડી સમીકરણ સંતુલિત કરવા માટે તમે કોઈ પણ પદ્ધતિ એપ્લાય કરી શકો. ક્યાં તમે આની મોલ સંખ્યાને વધારો તો તમારે આની પણ મોલ સંખ્યાને તમારે વધારવી પડે. તો સાથે સાથે આની પણ મોલ સંખ્યા તમારે વધારવી પડે. બરાબર, ચલો આપણે અહીંયા માની લો કે 2HX લખી દઈએ તો અહીંયા R-X થશે. તો અહીં R-OH કરવું પડે. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 4 મોલ. તો અહીંયા 2 મોલ્સ ઓફ H2O કરી દો. બોલો, સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે ખરેખર જો તમારે આ રીતે રિએક્શન લેવી હોય તો આલ્કોહોલની હેલોજન એસિડ સાથે રિએક્શન ક્યારે થાય? જ્યારે ઈથરની વધુ માત્રામાં હેલોજન એસિડ લો તો પ્રથમ આલ્કોહોલ મળે અને તેની ફરીથી હેલોજન એસિડ સાથે 373 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયા થાય અને અનુવર્તી. બરાબર, આ શબ્દ ખૂબ અગત્યનો છે, અનુવર્તી. અનુવર્તી વિદ્યાર્થી મિત્રો એટલા માટે છે કારણ કે આ R- જે શૃંખલા હશે એ શૃંખલાની સાથે જ આપણને આલ્કાઇલ હેલાઇડ મળશે. તો તેને જ અનુવર્તી આપણને આલ્કાઇલ હેલાઇડ મળવા માટે આ રિએક્શન જરૂરી બનશે. હવે અગત્યનું એ વાત સાબિત થાય છે કે ઈથરના વળી પાછા 2 પ્રકાર છે, કેમ કે આ પણ આપણે સમજવું પડે. તો ઈથરના આપણી પાસે 2 પ્રકાર કયા કયા છે? તો ઈથરની પાસે આપણા 2 પ્રકારમાં જોઈએ તો પહેલો પ્રકાર છે સમમિતીય ઈથર અને બીજો જે પ્રકાર છે મિત્રો એ છે આપણી પાસે અસમમિતીય ઈથર. પોઈન્ટ ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે જ્યારે આપણે સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથરની હેલોજન એસિડ સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે આપણને આલ્કાઇલ હેલાઇડ મળવા માટેની પ્રોસેસ એ ખૂબ અગત્યનો મુદ્દો કહી જાય છે. જો આપણી પાસે સમમિતીય ઈથર હોય તો ગભરાવાની જરૂર નથી. તમે ગમે તે સાઈડથી C બોન્ડ O બંને બ્રેક કરી શકો. ઓકે, ચલો આપણે લઈએ એક સમમિતીય ઈથર જે સૌથી સાદામાં સાદો છે અને આનું નામ તો હવે તમને આવડી જ ગયું હશે, જેનું આપણે સામાન્ય નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો ડાયઇથાઇલ ઈથર. તેને શોર્ટકટમાં મેં DEE લખ્યું છે. એક્ઝામમાં DEE નહીં લખવાનું, લખવું હોય તો પહેલાં એનું નામ લખો ડાયઇથાઇલ ઈથર અને પછી કૌંસમાં લખો DEE. ઓકે, ચલો હવે આપણે HX તરીકે લઈએ HI. સો 2 મોલ્સ ઓફ HI લઈએ તો ઈથરની 2 મોલ્સ ઓફ HI એનો મતલબ કે HIનું પ્રમાણ કેવું છે? વધારે. તે તમારે તો એને અનુરૂપ જ આલ્કાઇલ હેલાઇડ બનાવવાનો. ટેમ્પરેચર હાઉ મચ? 373 કેલ્વિન. એટલે તમારે ઓલરેડી શું બનાવવાનો છે? હેલાઇડ જ બનાવી દેવાનો. જો વધુ લખે તો હેલાઇડ બનાવવાનો, ઓછી માત્રા લખે તો આલ્કોહોલ અને હેલાઇડ એ બંનેનું તમારે શું આપવાનું? મિશ્રણ આપવાનું. એ આપણે હમણાં અસમમિતીય ઈથરમાં જોઈશું કે કેવી રીતે આપણને મળે છે. ઓકે, ચલો અહીંયાથી તમે ઓલરેડી આ બંધ બ્રેક કરી દીધો એટલે C2H5O- શૃંખલા અને C2H5+ શૃંખલા બનશે. તો આની સાથે બોલો કોણ જોડાશે? H+ જોડાય. બરાબર, એવું તો કંઈ થતું નથી. એટલે તમારે સમમિતીય ઈથરની અંદર આવી રીતે ભાગલા પાડવાના.
બંને સાઈડથી સી બોન્ડ ઓ બંધ બ્રેક થશે કારણ કે એચઆઈની માત્રા વધારે છે. મેં પહેલાં એટલા માટે જ કહ્યું કે તમે ભૂલ નહીં કરો. અહીંયા એચઆઈની માત્રા વધારે છે. પહેલી વખતનું છેદન ક્યારે થાય જ્યારે એચઆઈની માત્રા ઓછી હોય, બરાબર. પણ એચઆઈની માત્રા વધારે હોય તો તમારે આ રીતનો બંધ બ્રેક કરવાનો, એટલે 2+ ને O-2 એવી રીતે ભાગલા પડશે. એટલે 2 મોલ્સ ઓફ C2H5I બનશે, બરાબર. અને 2 મોલ્સ ઓફ H2O તમને આડપેદાશ તરીકે છૂટું પડશે. હવે આનું નામ તો તમે આપી જ શકો છો. ઓકે, આને કહેવામાં આવે ઇથાઇલ આયોડાઇડ. ફરીથી શોર્ટકટમાં કહી જાઉં, જો આપણી પાસે સમમિતીય ઈથર હોય અને HXની માત્રા વધારે હોય તો તમારે ઓક્સિજનની બંને તરફથી સી બોન્ડ O બંધ બ્રેક કરવાના છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, હવે આ પ્રક્રિયાની અંદર હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતા પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આપણી પાસે સૌથી વધુ હેલોજન એસિડમાં પ્રતિક્રિયાત્મકતા આવશે HIની, એનાથી ઓછી આવશે HBrની અને સૌથી ઓછી આવશે વિદ્યાર્થી મિત્રો HClની, બરાબર. એવું કેમ? કારણ કે એનો મતલબ એવો છે કે હેલોજન એસિડની અંદર જો આપણે ફક્ત હેલાઇડ આયનની વાત કરીએ તો હેલાઇડ આયનમાં બોલો I- Br- Cl- આવી રીતે લખી શકીએ. હવે આની અંદર સાબિત એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે I- આયન છે એ I- આયનની કેન્દ્ર અનુરાગીતા વધારે છે. કેન્દ્ર અનુરાગીતા એટલે કે કેન્દ્ર સાથે જોડાવાની ક્ષમતા વધારે છે અને વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. કેમ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે? બીકોઝ આ I- એ કેન્દ્રથી હેલોજન આયનમાં સૌથી દૂર છે. તો કેન્દ્રથી બાહ્યતમ કક્ષા જેટલી દૂર હશે એમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન્સનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પણ ઓછું હશે. તો Cl- કદ ઓછું છે અને I- કદ સૌથી વધારે છે. એટલે આ I- આયન વધુ ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રકારની આલ્કાઇલ શૃંખલાને આપીને સરળતાથી આલ્કાઇલ હેલાઇડ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. પણ કન્ડિશન એ છે કે જેમ હેલાઇડ આયનની કેન્દ્ર અનુરાગીતા વધારે તેમ હેલોજન એસિડની ક્રિયાશીલતા વધારે. તો I- કેન્દ્ર અનુરાગીતા વધારે છે એટલે HI હેલોજન એસિડની પ્રતિક્રિયાત્મકતા ઈથર સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા પણ કેવી છે? વધારે છે. હવે આ તો તમને પૂરેપૂરું ક્લિયર થઈ ગયું કે જો સમમિતીય ઈથર હોય તો આપણે ઓક્સિજનની બંને તરફથી બોન્ડને બ્રેક કરવા પડે. પરંતુ હવે આપણી પાસે જો અસમમિતીય ઈથર હોય તો અસમમિતીય ઈથરમાં સી બોન્ડ O બંધ કેવી રીતે વિભાજન થાય અથવા હેલોજન એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, હવે આપણે એ વાત સમજવાની છે. તો જરા પ્રોપર સમજજો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે અસમમિતીય ઈથરની વાત કરીએ. આના મુદ્દાને બરાબર થોડો ધ્યાનથી સમજજો. ઓકે, જો આપણી પાસે અસમમિતીય ઈથર હોય, કયો ઈથર હોય વિદ્યાર્થી મિત્રો? અસમમિતીય ઈથર. અને અસમમિતીય ઈથરની જો આપણે હેલોજન એસિડની સાથે રિએક્શન કરીએ તો એમાં એવું સાબિત થયું છે કે નાનો આલ્કાઇલ સમૂહ એ હેલાઇડ રચે છે. મતલબ કે આલ્કાઇલ હેલાઇડનું નિર્માણ ઈથરની અંદર ઓક્સિજનની જે તરફ નાનો આલ્કાઇલ સમૂહ હશે એ હેલાઇડ રચવાની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ અને ખૂબ સાદામાં સાદા એક્ઝામ્પલ દ્વારા સમજીએ. CH3O(C2H5) જો આપણે એનું નામ આપવું હોય તો નામ આપી શકીએ ઇથાઇલ મિથાઇલ ઈથર. શું નામ આપી શકીએ? ઇથાઇલ મિથાઇલ ઈથર. ઓકે, ચલો આની આપણે HXની સાથે રિએક્શનમાં HI હેલોજન એસિડ તરીકે હાઇડ્રોઆયોડિક એસિડ લઈએ. ઓકે, ચલો હવે આપણને ખબર છે કે આમાંથી CH3 શૃંખલા નાની છે અને C2H5 શૃંખલા મોટી છે. તો ડેફિનેટલી આ CH3ની સાથે I- હેલાઇડ આયન જોડાવાનો છે કારણ કે આમાં H+ અને I- થશે. તો અહીંયાથી તમારે સી બોન્ડ O બંધ બ્રેક કરવો પડે. એટલે આ પ્લસ છે
અને આ શું છે માઇનસ. ઓકે, તો આપણને એક મળશે CH3I. તો મોટો જે આલ્કાઇલ સમૂહ છે ને તે આલ્કોહોલનું નિર્માણ કરશે, તો C2H5OH આવશે. આને કહેવાય CH3I, એટલે આને કહેવામાં આવે મિથાઇલ આયોડાઇડ, અને C2H5OH ને કહેવામાં આવે ઇથેનોલ. પોઈન્ટ ક્લિયર થયો? ઓકે, હવે પરિસ્થિતિ તો એવી નથી કે ઓક્સિજનની દરેક વખતે ઇથાઇલ જ મોટી શૃંખલા હશે કે મિથાઇલ જ નાની શૃંખલા હશે, એવું તો કહી નહીં શકાય. એટલે અસંમિતીય ઇથરની અંદર C બોન્ડ O બંધનું વિભાજન, બરાબર, એ SN2 ક્રિયાવિધિ મુજબ થશે કે SN1 ક્રિયાવિધિ મુજબ થશે, તે હંમેશા ડિપેન્ડ કરે છે અસંમિતીય ઇથરના બંધારણ પર. કારણ કે અત્યારે તમે હાલની અંદર જુઓ છો તો આ નાનો જે આલ્કાઇલ સમૂહ છે, નાનો આલ્કાઇલ સમૂહ, એ હેલાઇડ આયન એટલે કે I- સાથે જોડાય છે. મતલબ કે SN2 ક્રિયાવિધિમાં એવું કહેવામાં આવતું હતું કે જે ધન આયનની સ્થાયીતા ઓછી હોય, બરાબર, એની સાથે ઋણ આયન ઝડપથી જોડાતો હતો. પોઈન્ટ ક્લિયર થાય છે? એટલે આ ધન આયનની સ્ટેબિલિટી ઇથાઇલ કરતાં કેવી છે? ઓછી છે. તો અત્યારે હાલમાં જે તમને C બોન્ડ Oનું વિભાજન દેખાય છે ને તે SN2 ક્રિયાવિધિ મુજબ દેખાય છે, બરાબર. એટલે તમારે અસંમિતીય ઇથરના બંધારણની અંદર ફોકસ કરવું પડે. તો જરા બરાબર ધ્યાનથી લેજો કે જો આપણી પાસે અસંમિતીય ઇથરમાં એક મિથાઇલ સમૂહ, કારણ કે સૌથી નાનામાં નાનો સમૂહ તો ગયો છે, મિથાઇલ સમૂહ થશે, બરાબર. ચલો, એક મિથાઇલ સમૂહ અને એક પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, જો અસંમિતીય ઇથરમાં એક બાજુ ઓક્સિજનની એક તરફ મિથાઇલ સમૂહ અને એક તરફ પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, તો આવા સંજોગોમાં ઇથરનું વિભાજન જે થશે તે SN2 ક્રિયાવિધિ મુજબ થશે. કઈ ક્રિયાવિધિ મુજબ થશે? SN2. પરંતુ જો ઇથરની અંદર એક મિથાઇલ સમૂહ અને એક તૃતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, તો આવા સંજોગોમાં ઇથરની અંદર C બોન્ડ Oનું જે વિભાજન છે એ SN1 ક્રિયાવિધિ મુજબ થશે. હવે જરા તમે જુઓ, અહીંયા ઓક્સિજનની એક તરફ મિથાઇલ સમૂહ છે અને એક તરફ ઇથાઇલ, જેને આપણે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ કહીએ, કારણ કે ધન વીજબળવાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયો છે. તો આવા કેસમાં C બોન્ડ Oનું વિભાજન SN2 ક્રિયાવિધિ મુજબ થયું. એટલે તમારે ધ્યાન શું રાખવાનું ખબર કે SN2 ક્રિયાવિધિ હોય ને તો નાનો આલ્કાઇલ સમૂહ હેલાઇડ સાથે જોડાય, અને SN1 ક્રિયાવિધિ હોય તો મોટો આલ્કાઇલ સમૂહ હેલાઇડ આયનની સાથે જોડાશે. બસ આટલું તમે ધ્યાન રાખી લીધું એટલે અસંમિતીય ઇથરની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાને તમે સાબિત કરી શકશો. તો હવે જોઈએ કે SN2 ક્રિયાવિધિ મુજબ થશે C બોન્ડ Oનું વિભાજન કે SN1 ક્રિયાવિધિ મુજબ થશે. ફોકસ કરીએ. આટલાનો તમે સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે એક્ઝામ્પલ ઉપર એના બંધારણ પર ફોકસ કરજો. આપણે પહેલું સંયોજન લઈએ છે CH3 CH3O CH3. આનું જો નામ આપવું હોય તો આ છે આઇસોપ્રોપાઇલ અને આ છે મિથાઇલ. તો નામ શું આવશે? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. બોલો, આ સંયોજનનું નામ આવશે. એની રિએક્શન આપણે કરીએ HIની સાથે. હવે આની જગ્યાએ તમને HBr પણ આપી શકે, હા, ડોન્ટ બી ગબ્રીફાઈડ. ચલો, પહેલાં તો ફોકસ કરો કે આપણી પાસે આ ઇથર સમમિતીય છે કે અસમમિતીય. તો મિથાઇલ અને પ્રોપાઇલ એમ બંને આલ્કાઇલ શૃંખલા અલગ છે, દેટ મીન્સ કે અસમમિતીય ઇથર છે. HIની અંદર બે આયનો હશે, એક H+ હશે અને બીજો કયો હશે? I-. હવે તમે એ ફોકસ કરો કે અસમમિતીય ઇથરની અંદર એક મિથાઇલ સમૂહ છે, બરાબર, આ મિથાઇલ સમૂહ,
અને એની બીજી તરફ કયો સમૂહ છે એને ફોકસ કરો તો આને તમે પ્લસ બનાવો એટલે તમને આઈડિયા આવશે. તો આ ધન વીજભારવાળો કાર્બન કાર્બોકેટાયન કહેવાય. એની સાથે બોલો અન્ય 2 કાર્બન જોડાયેલા છે. ધેટ મીન્સ કે આ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે. તો આપણે હમણાં જોયું કે અસમિતીય ઇથરની અંદર એક મિથાઇલ સમૂહ અને એક પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય તો હેલાઇડ આયન ડેફિનેટલી નાના આલ્કાઇલ સમૂહ મુજબ જોડાશે. તો બોલો અહીંથી તમારે બોન્ડ બ્રેક કરવો પડશે C બોન્ડ Oનો. ચલો અહીંથી તમે બોન્ડ બ્રેક કરશો વિદ્યાર્થી મિત્રો તો ડેફિનેટલી આ તમારી પાસે પ્લસ બનશે અને આ શૃંખલા કેવી બનશે? માઇનસ. તો જે નાની આલ્કાઇલ શૃંખલા છે તે હેલાઇડનું નિર્માણ કરે અને જે મોટી આલ્કાઇલ શૃંખલા છે એ આલ્કોહોલનું નિર્માણ કરશે. એ કોનું નિર્માણ કરશે? આલ્કોહોલનું. તો અહીં તમને એક નિપજ કઈ મળશે? મિથાઇલ આયોડાઇડ. અને આ બીજી નિપજ કઈ મળશે? પ્રોપેન ટુ ઓલ એટલે કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર. હવે તમે જુઓ તો જે આલ્કાઇલ સમૂહમાં જે ઇથરમાં નાનો આલ્કાઇલ સમૂહ જોડાય હેલાઇડની સાથે એટલે ડેફિનેટલી આ જે ક્રિયાવિધિ છે તે SN2 ને અનુસરશે. તો બોલો આ ક્રિયાવિધિ કોના મુજબ થઈ? SN2 ક્રિયાવિધિ મુજબ થઈ. હવે એને અનુસરીને આપણે બીજું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. બરાબર. એટલે અહીંયા પેમ્પલેટમાં તમારું સેન્ટેન્સ એવું લખ્યું છે આ રિએક્શન માટે કે અહીં નાનો આલ્કાઇલ સમૂહ જેને આપણે મિથાઇલ કહીએ છીએ એ હેલોજન એસિડના I- આયોડાઇડ આયન સાથે જોડાય છે. કારણ કે I- જોડાવા માટે અહીં ઓછી અવકાશીય અવરોધક અસરનો સામનો કરવો પડે છે અને મોટી આલ્કાઇલ શૃંખલા જે છે તે અવરોધ વધારે દર્શાવે છે. એટલે આવા કેસની અંદર મોટી આલ્કાઇલ શૃંખલા જે છે એ આલ્કોહોલનું નિર્માણ કરે અને નાની આલ્કાઇલ શૃંખલા જે છે તે હેલાઇડનું નિર્માણ કરે. આવું SN2 ક્રિયાવિધિમાં જોઈ ચૂક્યા છે. બીજું એક્ઝામ્પલ લઈએ તો CH3 ટ્વાઇસ. અહીંયા CH છે કાઢી નાખજો, ફક્ત C આવશે. OCH3. ચલો આ છે તમારી પાસે તૃતીયક બ્યુટાઇલ શૃંખલા એટલે B પહેલાં આવશે. સો તૃતીયક બ્યુટાઇલ એક શૃંખલા છે મિથાઇલ અને આ છે કયો કમ્પાઉન્ડ? ઇથર. હવે આપણે હેલોજન એસિડ તરીકે કોને લઈએ? બોલો HI ને લઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે એક મિથાઇલ સમૂહ તો છે જ પણ સાથે સાથે આ અહીંયા પ્લસ દર્શાવો તો બોલો તૃતીયક આલ્કાઇલ સમૂહ છે. કારણ કે આ ધન વીજભારવાળો કાર્બન અન્ય 3 કાર્બન પરમાણુઓ સાથે જોડાય છે. તો આપણે હમણાં સેન્ટેન્સ જોયું કે જો અસમિતીય ઇથરમાં એક તરફ મિથાઇલ શૃંખલા અને બીજી તરફ તૃતીયક આલ્કાઇલ શૃંખલા હોય તો તૃતીયક આલ્કાઇલ શૃંખલા સાથે હેલાઇડ આયન જોડાય. તો જે આપણી પાસે નાની આલ્કાઇલ શૃંખલા છે બરાબર એની સાથે કોણ જોડાશે? H+. એટલે તમારે બોન્ડ બ્રેક અહીંયાથી કરવાનો એટલે આની સાથે જોડી દેવાનો I-. તો CH3 ટ્વાઇસ થશે. એની સાથે સીધો જોડી દો I પ્લસ અહીંયા શું આવશે? CH3OH. બરાબર. આને શું કહેવામાં આવશે? મિથેનોલ. અને આને શું કહેવામાં આવશે? તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. શું કહેવામાં આવે? તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. હવે તમે જોઈ લીધું કે આમાં મોટો આલ્કાઇલ સમૂહ એ હેલાઇડ રચી લીધો. બરાબર. એટલે અહીં જે ક્રિયાવિધિ આવશે તે SN1 ક્રિયાવિધિ મુજબ આવશે. શું આવશે? SN1 ક્રિયાવિધિ મુજબ. એટલે અહીંયા એવું કહેવાય છે કે મોટો આલ્કાઇલ સમૂહ એ આલ્કાઇલ હેલાઇડનું નિર્માણ કરે છે કારણ કે તૃતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયીતા દર્શાવે છે જ્યારે નાનો આલ્કાઇલ સમૂહ જે છે તે આલ્કોહોલનું નિર્માણ કરે છે. આટલી બાબત સમજાઈ ગઈ. એટલે અસમિતીય ઇથરમાં હેલોજન એસિડ સાથે રિએક્શન SN1 મુજબ થાય છે કે SN2 મુજબ થાય છે તે અસમિતીય ઇથર સંયોજનના વાસ્તવિક બંધારણ ઉપર ડિપેન્ડ કરે છે. હવે માની લો કે આપણી પાસે જો આલ્કાઇલ એરાઇલ ઇથર હોય
તો આલ્કાઇલ એરાઇલ ઇથર કેવી રીતે હેલોજન એસિડ સાથે રિએક્શન કરે છે એ બાબત વિશે હવે આપણે સમજીશું. તો આનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, હવે એક ટોપિક છે કે આલ્કાઇલ એરાઇલ ઇથરમાં સી બોન્ડ O બંધનું વિભાજન કેવી રીતે થાય. તો અહીં આપણે આલ્કાઇલ એરાઇલ ઇથર મતલબ કે એરોમેટિક ઇથર લઈએ, જેની અંદર આપણે એક કમ્પાઉન્ડ લઈએ એનિસોલ, OCH3 બેન્ઝીન સાથે જોડાશે, જેને આપણે મિથોક્સી બેન્ઝીન પણ કહી શકીએ. એ હેલોજન એસિડ એટલે HI સાથે રિએક્શન થાય. તો જ્યારે આલ્કાઇલ એરાઇલ ઇથરની અંદર સી બોન્ડ O બંધ બ્રેક થાય અને હેલોજન એસિડ તરીકે આપણે HI અથવા HBr લઈએ, તો તેની અંદર બે રીતની મિશ્રણયુક્ત નિપજ મળે છે. ચલો પહેલાં આપણે આ બોન્ડ બ્રેક કરીએ, બરાબર. એટલે આ બોન્ડ તમે બ્રેક કરો અહીંથી, એટલે આ માઇનસ થઈ જશે અને આ શું આવશે? પ્લસ આવશે. ઓકે, તો ચલો O માઇનસની સાથે હેલોજન એસિડનો બોલો H પ્લસ જોડાય, તો આ તમને શું પ્રાપ્ત થઈ ગયું? બોલો ફિનોલ. અને CH3 પ્લસની સાથે I માઇનસ જોડાય એટલે CH3I, જે આપણને નિપજ કઈ મળે છે? મિથાઇલ આયોડાઇડ. હવે બીજો બોન્ડ આપણે બ્રેક કરીએ તો આ બંધ તોડવાનો, એરોમેટિક કેન્દ્રના કાર્બનનો અને OCH3ના ઓક્સિજન સાથે, આ સી બોન્ડ O બંધ બ્રેક તૂટે, બરાબર. તો આ પ્લસ થાય, તો પ્લસની સાથે કોણ જોડાય? બોલો માઇનસ જોડાય, એટલે આ આયોડો બેન્ઝીન કહેવાશે. આયોડો બેન્ઝીન પ્લસ CH3OH, જેને આપણે નામ કયું આપીએ છીએ? મિથેનોલ. હવે અસમિતીય ઇથરની અંદર જ્યારે સી બોન્ડ O બંધ બ્રેક થાય, બરાબર, તો એવા કેસની અંદર મુખ્ય મિશ્રણયુક્ત નિપજ કયું મળશે? એ ખૂબ અગત્યનું છે. તો અહીં આપણને હંમેશા મુખ્ય મિશ્રણયુક્ત નિપજ એ ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ જ મળશે, એટલે આપણી મુખ્ય નિપજ મિશ્રણ કહેવાય. આ મિશ્રણયુક્ત નિપજ આપણને કદી મળશે નહીં. હવે આવું કેમ? તો આનું રીઝન એક સમજવું હોય તો બરાબર સમજજો, જેના માટે હું સ્ટ્રક્ચર થોડુંક મેક્સિમાઇઝ કરીને દોરું છું. આપણી પાસે એનિસોલનું સ્ટ્રક્ચર છે, બરાબર, બેન્ઝીન સાથે OCH3. હવે તમે જોઈ શકો છો કે બેન્ઝીન સાથે OCH3 સમૂહ જોડાય તો તમને એક સમૂહ એટલે કે આ બંધ તૂટે છે, બરાબર. એ બંધને આપણે શું કહી દઈએ? OCH3 બંધ. અને એક તમારી પાસે આ બંધ તૂટે છે, જેને આપણે કહી દઈએ કે ઓક્સિજન સાથે ફિનાઇલ વલય જોડાય છે, એટલે OC6H5 બંધ. હવે જ્યારે તમે આવા તમે ઇથરનું જ્યારે પ્રોટોનેશન કરો છો, બરાબર, તો પ્રોટોનેશન કરવાથી તમને આવું કંઈક કમ્પાઉન્ડ મળશે. C6H5 એટલે ફિનાઇલ વલય, ઓક્સિજનની સાથે જોડી દો OH અને આ CH3, તો એનિસોલના પ્રોટોનેશનથી તમને આવું કંઈક સંયોજન મળશે, બરાબર. હવે કમ્પ્લીટલી ડિસાઇડ એવું થાય છે કે આ બંનેમાંથી કોની બંધ લંબાઈ ટૂંકી છે ને કોઈ બંધ લંબાઈ વધારે છે, એ સમજવાનું છે. તો જરા ફોકસ કરો કે અહીં ઓક્સિજનની સાથે જ્યારે ફિનાઇલ વલય જોડાય છે અને તમે ઇથરના ઓક્સિજન અને ફિનાઇલ વચ્ચેનો જ્યારે બંધ તોડો છો, તો ફિનાઇલ વલયને કારણે અહીં સંસ્પંદન થાય છે. કેમ? કારણ કે આની અંદર આ જે ઓક્સિજન છે તે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે. પરિણામે માની લો કે આ ઓલરેડી અહીં ફિનાઇલ કેન્દ્રના કાર્બન અને ઓક્સિજન સાથે આંશિક દ્વિબંધ બનાવે, તો આ બંધ લંબાઈ બોલો ટૂંકી થશે. અને OCH3ની અંદર એરોમેટિક વલય નથી, પરંતુ આલ્કાઇલ શૃંખલા છે, એટલે આની અંદર સંસ્પંદન થતું નથી. એનો મતલબ કે ઓક્સિજન સાથે જે સીધી ફિનાઇલ વલય જોડાય છે એ સંસ્પંદન દર્શાવે છે, પણ ઓક્સિજન સાથે જે CH3 આલ્કાઇલ સમૂહ જોડાય છે એ સંસ્પંદન દર્શાવતું નથી. પરિણામે O બોન્ડ CH3નો બંધ તોડવો એ OC6H5 બંધ કરતાં ખૂબ સરળ બને છે. બોલો આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે એવું કહેવાયું છે કે OCH3 બંધ એ OC6H5 બંધ કરતાં નિર્બળ છે, આવું પેમ્પલેટમાં લખ્યું છે. અને એવું કીધું છે કે કારણ કે સંસ્પંદનને કારણે OC6H5 બંધ લંબાઈ ઘટે છે, કારણ કે જો અહીંયા આંશિક દ્વિબંધ બનશે, બરાબર. પરિણામે બંધ કેવો બને છે? પ્રબળ. એટલે આવા કેસની અંદર I- આયન એ નિર્બળ બંધ OCH3ને તોડીને
સરળતાથી CH3I બનાવી શકે છે, જે સરળતાથી C6H5I બનાવી શકતો નથી. કારણ કે જો OC6H5 બંધ તોડવામાં આવે તો I- ને જોડાવા માટે ડેફિનેટલી તમારી પાસે ફિનાઇલ કેટાયન બનવો જોઈએ, પણ અહીં ફિનાઇલ કેટાયન એ અસ્થાયી બને છે, જે બનતો નથી. બરાબર, કારણ કે ફિનોલનો sp2, કારણ કે આ ફિનોલનો sp2 સંકૃત કાર્બન છે. કેવો કાર્બન છે? sp2. તો sp2 સંકૃત કાર્બન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકતો નથી, જે હેલાઇડ આયનમાં રૂપાંતરણ થવો જોઈએ. બોલો, સમજાઈ ગયું? તો આ પરિસ્થિતિ તમને ઓલરેડી ફિનાઇલનો sp2 સંકૃત કાર્બન એ સ્ટેબિલિટી, સ્થાયીતા દર્શાવવો જોઈએ, જે સ્થાયીતા દર્શાવતો નથી. પરિણામે તે I- ને ઝડપથી પોતાની સામે એટ્રેક્ટ કરી શકતો નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? એટલે જ્યારે પણ એરોમેટિક અસંમિતીય ઇથરમાં C બોન્ડ O બંધ દર્શાવો ત્યારે ઓલવેઝ તમને મિશ્રણયુક્ત નિપજ તરીકે ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ જ મળશે. હવે માની લો કે અહીંયા CH3ની જગ્યાએ ઇથાઇલ શૃંખલા હોત તો મિશ્રણ કયું મળે? ફિનોલ અને ઇથાઇલ આયોડાઇડ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતું તમારી પાસે અસંમિતીય ઇથરની અંદર C બોન્ડ O બંધનું વિભાજન. પોઈન્ટ ક્લિયર થયો? હવે આપણે જોઈશું બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથરનું. આપણે વિભાજન કેવી રીતે દર્શાવી શકીએ. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથરની અંદર C બોન્ડ Oનું વિભાજન કેવી રીતે થાય છે એ જોઈએ. તો આપણી પાસે એક સ્ટ્રક્ચર છે બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથર માટે. તો એના માટેની આપણે ચર્ચા કરીએ. આપણી પાસે બેન્ઝાઇલ સમૂહ છે, બરાબર, અને વચ્ચે ઓક્સિજન છે ને એની આસપાસ મિથાઇલ સમૂહ જોડાયેલ છે. ઓકે, તો આને બેન્ઝાઇલ કહેવાય. એટલે નામ આવશે બેન્ઝાઇલ મિથાઇલ ઇથર. હવે એની અંદર જ્યારે C બોન્ડ O બંધ તોડી દો એટલે HI ની સાથે રિએક્શન કરવી પડશે. ઓકે, તો પહેલાં પ્રતિવર્તી રીતે રિએક્શન થશે. HI ની અંદર H+ અને I- એવા બે આયનો સ્થિત રહેલા હોય છે. હવે જુઓ, ઓક્સિજનની એક તરફ, બરાબર, ઓક્સિજનની બંને તરફ જ્યારે આલ્કાઇલ સમૂહ હોય અને એમાં એક આલ્કાઇલ સમૂહ એરોમેટિક શૃંખલાવાળો હોય અને બીજો એલિફેટિક શૃંખલાવાળો હોય, જેને આપણે બિનચક્રીય કહીએ છીએ. તો આવા કેસની અંદર સૌ પ્રથમ ઇથરનું પ્રોટોનેશન કરવાનું. પ્રોટોનેશનનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે પ્રોટોન દાખલ થશે. બરાબર, ચલો, પ્રોટોન દાખલ કરવાનો છે એટલે મતલબ કે આ ઓક્સિજન અહીંથી H+ ને બોલો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. એટલે સંયોજન તમને કંઈક આ પ્રમાણેનું મળશે. આ આપણી પાસે બેન્ઝાઇલ શૃંખલા છે, બરાબર, બેન્ઝીન સાથે CH2. ત્યાર પછી આ આવશે OH અને આ આવશે CH3. એટલે અહીં ઓક્સિજન ઉપર વીજભાર કયો આવશે? પ્લસ. હવે જે સૌથી અગત્યનો ટોપિક છે એ જ સમજવાનો છે. C બોન્ડ O બંધ, બરાબર, વિભાજન. હવે C બોન્ડ O બંધ વિભાજન જે છે એ આપણી પાસે અહીં ધીમો તબક્કો છે. ધીમો તબક્કો વિદ્યાર્થી મિત્રો એટલા માટે છે કારણ કે અહીં એક કેટાયનની રચના થશે, બરાબર, અને એ કેટાયનની રચના કંઈક આ પ્રમાણે થશે. તો તમારા માટે અહીં જે આ C બોન્ડ O બંધ છે તે તમારે દૂર કરવાનો, બરાબર. એટલે અહીં આપણી પાસે આ બેન્ઝાઇલ શૃંખલા છે, જેમાં એક આવશે CH2+ અને બીજું આવશે CH3OH. હવે આ જે CH2+ તમને દેખાય છે, જેની સાથે I- જોડાશે અને એ તબક્કો વિદ્યાર્થી મિત્રો કેવો છે? ઝડપી તબક્કો, બરાબર. એટલે આની સાથે જોડાઈ જશે હવે કોણ? I- આયન. કોની સાથે? CH2+ શૃંખલાની સાથે. તો
તો આને આપણે કહીએ બેન્ઝાઇલ આયોડાઇડ પ્લસ આડપેદાશ તરીકે શું છૂટું થશે CH3OH, જેને આપણે શું કહીએ છીએ મિથેનોલ. સાદી ભાષામાં જો વિદ્યાર્થી મિત્રો તમારે સમજવું હોય તો ઓક્સિજનની એક તરફ બેન્ઝાઇલ શૃંખલા છે, એક તરફ મિથાઇલ શૃંખલા છે. તો આપણે એ જ વસ્તુ સાબિત થઈ ને કે એક તરફ મિથાઇલ શૃંખલા હોય અને બીજી તરફ જો વધારે સ્ટેબિલિટી ધરાવતી શૃંખલા હોય તો અહીં CH2+ નિર્માણ થાય છે. મતલબ કે અહીં સંસ્પંદન થશે, આ ધન વીજભાર ફરશે. મતલબ કે CH3+ કરતાં બેન્ઝાઇલ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે છે. એટલે I- આયન ડેફિનેટલી કોની સાથે જોડાશે? CH2 એરોમેટિક શૃંખલા સાથે જોડાશે. એટલે જ્યારે પણ બેન્ઝાઇલ આલ્કાઇલ ઇથરમાં C બોન્ડ Oનું વિભાજન થાય તો મુખ્ય નિપજ મિશ્રણ તરીકે બેન્ઝાઇલ આયોડાઇડ અને આલ્કોહોલ એમ બેનું જ નિર્માણ થાય છે. હવે તમારા પેમ્પલેટની અંદર પેજ નંબર 58 ઉપર જે 51મા નંબરનો પ્રશ્ન છે કે ઇથાઇલ મિથાઇલ ઇથરમાં HI સાથેની ક્રિયાવિધિ જણાવો, તો એ તમારે જાતે બરાબર ક્લેરિફાઈ કરી દેવાની. હવે અહીંયા લખ્યું હશે પેજ નંબર 59 ઉપર કે -I- અને +I- બરાબર એવી રીતનું ઇફેક્ટ લખ્યું હશે. એટલે અહીંયા એકચ્યુઅલી આ એરોમાં +I- આવશે ને અહીંયા આવશે -I-. જો તમારે આમ જવું હોય તો બરાબર, તો આ વસ્તુ નહીં, સોરી, અહીંયા -I- જ આવશે ને અહીંયા +I-, કારણ કે આમાંથી આ બનાવવું હોય તો આયોડિન દાખલ કરવો પડે, આમાંથી આ બનાવવું હોય તો આયોડિનને દૂર કરવો પડે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો પેજ નંબર 58 ઉપર જે તમને ક્રિયાવિધિ આપી છે એ તમારે જાતે તૈયાર કરવાની. બરાબર. હવે આપણે લાસ્ટ પ્રશ્ન જોઈએ કે આલ્કાઇલ એરાઇલ ઇથર, જેને આપણે આલ્કોક્સી એરિન કહીએ છીએ, તો આલ્કોક્સી એરિનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ રીતે જોવા મળે છે, જેની હવે આપણે ચર્ચા કરીશું અને આ ચેપ્ટર આપણું અહીં પૂર્ણ થશે. ઓકે, ચલો આપણે આલ્કોક્સી એરિન સંયોજનની વાત કરીએ. તો અહીં આપણી પાસે આ આલ્કોક્સી એરિન સંયોજન લઈએ, જેની અંદર આપણે બેન્ઝીન ઉપર OR એ પ્રમાણેનો એક સમૂહ જોડી દઈએ. હવે આપણને ખબર છે કે ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એરોમેટિક કેન્દ્રનો કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ બનાવશે અને પાઈ બંધના ઇલેક્ટ્રોન એ ફિનાઇલ કેન્દ્ર તરફ શું થશે? વિસ્થાનીકૃત થશે. શું થશે? વિસ્થાનીકૃત થશે. તો બોલો, અહીં આ પ્રમાણે આવશે ડબલ બોન્ડ OR, બરાબર, અને અહીં વીજભાર કયો આવશે? પ્લસ વીજભાર આવશે. કયો વીજભાર આવશે? પ્લસ. અહીંયા ઓક્સિજન, બરાબર, અહીં ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયા વીજભાર આપી દો પ્લસ, અને અહીં પાઈ બંધના ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય એટલે માઇનસ વીજભાર આવશે. હવે આ આપણને નવો બંધ બનાવશે. પાઈ બંધના ઇલેક્ટ્રોન એ આના પેરા સ્થાનમાં શું થશે? વિસ્થાનીકૃત થશે. બોલો, ક્લિયર થઈ ગયું? OR પ્લસ, બરાબર, આ એનું સેકન્ડ સંસ્પંદન સૂત્ર. ત્યારબાદ આવશે આ નવો પાઈબંધ અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીં વિસ્થાનીકૃત થશે. બોલો, આ રીતે બંધ બનશે એટલે ડબલ બોન્ડ OR પ્લસ અને અહીં આ રીતનું ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. એટલે હવે અહીં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એટલે માઇનસ થાય. ચલો, આ નવો પાઈબંધ બનાવશે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન શું થશે? વિસ્થાનીકૃત થાય. એટલે અહીં આપણને છેલ્લું સંસ્પંદન જોવા મળશે. બરાબર, OR. ક્લિયર થઈ ગયું? તો તમે જોઈ શકો છો કે આલ્કોક્સી એરિનની અંદર સંસ્પંદન સૂત્રો જ્યારે મળે છે ત્યારે 2 ઓર્થો અને 1 પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. આથી એવું સાબિત થયું છે કે આલ્કોક્સી એરિનની અંદર જે OR સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. ઓર્થો અને પેરા કોણ છે? સ્થાન નિર્દેશક સમૂહ. એટલે ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ હોવાને કારણે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય ત્યારે ઓર્થો અને પેરા નિપજનું શું મળે છે? મિશ્રણ આપણને મળતું દેખાય છે. બરાબર, જે આપણે એનિસોલના ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌથી પહેલું જે આપણી પાસે
આલ્કોક્સી એરિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, એમાં આપણે લઈએ એનિસોલનું નાઇટ્રેશન. એનિસોલનું શું લઈએ? નાઇટ્રેશન. અને આ નાઇટ્રેશનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી આયન વિદ્યાર્થી મિત્રો કયો છે? NO2+. કયો છે? NO2+. બરાબર. ચલો હવે આપણે એનિસોલનું એક્ઝામ્પલ માટે બેન્ઝીન સાથે OR છે એમાં R તરીકે આપણે જોડીશું CH3. બરાબર. એટલે અહીં આપણને એનિસોલનું સ્ટ્રક્ચર મળી જશે. બેન્ઝીન ઉપર OCH3 જેને આપણે કહીએ છીએ એનિસોલ. આ એનિસોલ એનું સામાન્ય નામ છે. IUPAC નામ આપણને ખબર છે, જેને આપણે મિથોક્સી બેન્ઝીન કહીએ. શું કહીએ છીએ? મિથોક્સી બેન્ઝીન. હવે આપણે એની મૂળ પ્રક્રિયા કરવાની છે, નાઇટ્રેશન. નાઇટ્રેશનની અંદર પ્રક્રિયક તરીકે હોય છે સાંદ્ર HNO3 અને ઉદ્દીપક તરીકે આપણને જોવા મળે છે સાંદ્ર H2SO4. ઓકે. જો આ મિશ્રણને આપણે ગરમ કરીએ તો પાણીનો મોલેક્યુલ દૂર થશે. તો એક વખત NO2+ ઓર્થો અને બીજી વખત NO2+ એ પેરા સ્થાનની અંદર દાખલ થશે. બરાબર. આ કેન્દ્ર એઝ ઇટ ઇઝ રહેશે. એટલે એક વખત NO2+ ઓર્થો સ્થાન ઉપર અને બીજી વખત NO2+ એ પેરા સ્થાનમાં દાખલ થશે. હવે તમે જુઓ છો, બરાબર. તો અહીં નાઇટ્રો અને અહીંયા મિથોક્સી બંને પૂર્વગમાં જ જોડાશે. તો મિથોક્સીમાં M પહેલાં આવશે અને નાઇટ્રોમાં N પછી આવશે. તો આનું નામ આવશે 1-મિથોક્સી 2-નાઇટ્રોબેન્ઝીન. બરાબર. જેને કહેવામાં આવે ઓર્થો નાઇટ્રો એનિસોલ. શું નામ આપવામાં આવે? ઓર્થો નાઇટ્રો એનિસોલ. ચલો અહીંયા નામ આવશે 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન. બરાબર. આનું નામ આવશે પેરા નાઇટ્રો એનિસોલ. બરાબર. હવે આ જે નિપજ છે તે અલ્પ પ્રમાણમાં મળશે અને આ આપણને મુખ્ય નિપજ છે એટલે વધારે પ્રમાણમાં મળશે. ઓકે. તો જ્યારે આપણે એનિસોલનું નાઇટ્રેશન કરીએ ત્યારે આ રીતની બે મિશ્રણયુક્ત આપણને નિપજ મળે છે. હવે એનિસોલના હેલોજિનેશનમાં લઈએ એનિસોલનું બ્રોમિનેશન. જ્યારે આપણી પાસે ફિનાઇલ આલ્કાઇલ ઇથર, જેને આપણે એનિસોલ કહીએ છીએ, ત્યારે બેન્ઝીન વલયમાં સામાન્ય રીતે હેલોજિનેશન પ્રક્રિયા થાય. જનરલી આપણને ખબર છે કે બ્રોમિનેશન માટે FeBr3 ઉદ્દીપકની જરૂર પડે છે, જેને આપણે ફેરિક બ્રોમાઇડ કહીએ છીએ. જો આપણે એનું IUPAC નામ સ્ટોક નોટેશન પ્રમાણે લખવું હોય તો એને આપણે કહીએ છીએ આયરન 3 બ્રોમાઇડ. પેમ્પલેટમાં સુધારી દેજો, આયરન 2 બ્રોમાઇડ લખ્યું છે. નાઇટ્રેશનની અંદર પણ જે ઓર્થોનાઇટ્રો એનિસોલ છે ને IUPAC નામમાં પણ સુધારજો. 1-મિથોક્સી 2-નાઇટ્રોબેન્ઝીન આવશે, લખાઈ ગયું છે 3-નાઇટ્રોબેન્ઝીન. હવે આપણે બ્રોમિનેશન પર કોન્સન્ટ્રેટ કરીએ. જનરલી એરોમેટિક સ્ટ્રક્ચરનું બ્રોમિનેશન કરવું હોય, બેન્ઝીન હોય, ટોલ્યુઇન હોય કે અધર કોઈ પણ પદાર્થ હોય, તો સામાન્ય રીતે આપણે બ્રોમિનેશન માટે આયરન 3 બ્રોમાઇડ, ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. પણ એનિસોલ જે છે એ એનિસોલનું જો બ્રોમિનેશન કરવું હોય તો આયરન 3 બ્રોમાઇડને બદલે સાંદ્ર એસિટિક એસિડ લેવામાં આવે અને આ સાંદ્ર એસિટિક એસિડની અંદર બ્રોમિન વોટરને દાખલ કરવામાં આવે. બરાબર. તો આવા કેસની અંદર જે પેરાસમ ઘટક છે એ પેરાસમ ઘટકની પ્રાપ્તિ એ 90% જેટલી જોવા મળે છે. ઓકે. હવે
સાંદ્ર એસિટિક એસિડમાં જ્યારે તમે બ્રોમિન વોટરને એડ કરો છો તો એનું નામ થઈ જાય છે ગ્લેશિયલ એસિટિક એસિડ. કયું નામ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? ગ્લેશિયલ એસિટિક એસિડ, જેને સાંદ્ર એસિટિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેમાં ઓલરેડી પહેલેથી બ્રોમિન વોટર એ સાંદ્ર એસિટિક એસિડમાં એડ કરેલું હોય છે. બરાબર? ગ્લેશિયલ એસિટિક એસિડ, બરાબર, જેની અંદર બ્રોમિન એડ કરેલું હોય. તો હવે આપણે ઓલરેડી બ્રોમિનેશન માટે રિએક્શન લઈએ તો એનિસોલનું સ્ટ્રક્ચર આપણને ખબર છે કે બેન્ઝીન ઉપર કોને જોડાણ કરવાનું? OCH3. તો એ સ્ટ્રક્ચર આપણું સાબિત થાય છે એનિસોલ. બરાબર? હવે એની રિએક્શનમાં બ્રોમિનેશન આપણે દર્શાવવાનું છે કે મેઇન રિએક્શનનું નામ પણ લખવું. ઓકે, આ મેઇન રિએક્શન આપણી પાસે છે બ્રોમિનેશન. હવે તમારે Br2/CH3COOH, આનો મતલબ કે એસિટિક એસિડમાં બ્રોમિન વોટરને તમે એડ કર્યું છે એટલે -HBr મોલેક્યુલ દૂર થશે. તો એક વખત જે Br+ જે છે એ ઓર્થો સ્થાનમાં દાખલ થશે અને બીજી વખત જે Br+ છે એ પેરા સ્થાનમાં દાખલ થશે. કયા સ્થાનમાં દાખલ થશે? પેરા સ્થાનમાં. બરાબર? ચલો, અહીંયા બ્રોમિનમાં B પહેલાં આવે અને મિથોક્સીમાં M પછી આવશે. એટલે બ્રોમિન સાથે જોડાયેલો જે કાર્બન છે એને આપણે 1 નંબર આપવાનો. સો 1 બ્રોમો 2 મિથોક્સી બેન્ઝીન. બરાબર? એને કહેવામાં આવે ઓર્થો બ્રોમો એનિસોલ. ક્લિયર? ચલો, ત્યાર પછી આને કહેવાય 1 બ્રોમો 4 મિથોક્સી બેન્ઝીન, જેને કહેવાય પેરા બ્રોમો એનિસોલ. હવે આ જે પેરાબ્રોમો એનિસોલ છે એનું પ્રમાણ 90% જેટલું હોય. એનો મતલબ વધારે પ્રમાણ મળે છે એટલે મુખ્ય નિપજ થશે. આ ઓછું પ્રમાણ મળે છે એટલે અલ્પ પ્રમાણમાં મળે છે, જે કેટલા ટકા આપણને આપશે? 10% આપશે. પણ ધ્યાન એટલું રાખજો, એનિસોલના બ્રોમિનેશન માટે આપણને જરૂર પડે છે CH3OHની અંદર બ્રોમિન વોટરને એડ કરવાનું. એવું આપણે ફિનોલમાં જોઈ ચૂક્યા છે. એ ફિનોલના બ્રોમિનેશન માટે કાર્બન ડાયસલ્ફાઇડની અંદર જો બ્રોમિનને તમે દાખલ કરો તો માત્ર આપણને મોનોવિસ્થાપિત બ્રોમોફિનોલ મળે છે. પણ બ્રોમિન જળ જો સામાન્ય તાપમાને રિએક્શન કરાવો તો આપણને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળે છે. આવું આપણે ફિનોલના બ્રોમિનેશન માટે જોઈ ચૂક્યા છે. હવે આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ પ્રશ્ન, ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. ઓકે, તો હવે આપણે સૌથી છેલ્લા ક્વેશ્ચન ઉપર ફોકસ કરીશું. આ એક વસ્તુ એડ કરી દેજો, ગ્લેશિયલ એસિટિક એસિડ. તો ધ્યાન એટલું રાખજો કે ફિનોલનું બ્રોમિનેશન આવે તો કાર્બન ડાયસલ્ફાઇડમાં બ્રોમિન દાખલ કરો તો મોનોવિસ્થાપિત બ્રોમોફિનોલ મળે. અને એનિસોલના બ્રોમિનેશન માટે ધ્યાન રાખવાનું, એસિટિક એસિડમાં બ્રોમિન વોટરને આપણે દાખલ કરવું પડે. ઓકે, અને આવા એસિટિક એસિડને કહેવાય ગ્લેશિયલ એસિટિક એસિડ, જેને આપણે સાંદ્ર એસિટિક એસિડ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આપણે Br2 એડ કરીએ છીએ. હવે આપણે જોઈએ એનિસોલની ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા. હવે આપણી પાસે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા 2 રીતની અવેલેબલ છે, જે તમને દરેકને ખબર જ છે. એ છે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને બીજી છે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો આપણે એનિસોલની આ બંને પ્રક્રિયા જોવાની છે. તો પહેલાં આપણે ચર્ચા કરીએ FC આલ્કાઇલેશન માટે, જેને આપણે ઓળખીએ છીએ ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. હવે FC આલ્કાઇલેશન માટે ઓલરેડી જરૂર પડે છે આલ્કાઇલ હેલાઇડની, જેની અંદર આપણે લઈએ મિથાઇલ ક્લોરાઇડ. અને ઉદ્દીપક તરીકે આપણને જરૂરિયાત ઊભી થાય છે નિર્જલ AlCl3,
નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો HCl એ આડ પેદાશ તરીકે દૂર થશે. તો એક વખત જે Cl પ્લસ જે છે એ ક્યાં દાખલ થશે? ઓર્થો સ્થાનમાં. અને બીજી વખત જે Cl પ્લસ છે એ ક્યાં દાખલ થશે? પેરા સ્થાનમાં. બરાબર. આને કહેવાય 1-મિથોક્સી સોરી અહીંયા આવશે 1-ક્લોરો-2-મિથોક્સીબેન્ઝીન. આનું નામ શું આવશે? 1-ક્લોરો-2-મિથોક્સીબેન્ઝીન. નામ સુધારી દેજો, અંદર પેમ્પલેટમાં ભૂલ છે. એટલે આને કહેવામાં આવે ઓર્થોક્લોરો એનિસોલ. ઓર્થોક્લોરો એનિસોલ. આનું નામ આપવું હોય તો 1-ક્લોરો-4-મિથોક્સી 1-ક્લોરો-4-મિથોક્સીબેન્ઝીન. અને નામ શું આપી શકાય? પેરાક્લોરો એનિસોલ. હવે આ આપણી મુખ્ય નિપજ છે ને આપણી અલ્પ પ્રમાણમાં મળે એવી નિપજ છે. ચલો, સેકન્ડ જે આપણી પાસે રિએક્શન છે એને કહેવામાં આવશે FC એસાઇલેશન. FC એસાઇલેશન માટે ક્યાં તો એસિટિક એનહાઇડ્રાઇડ લો અથવા એસાઇલ ક્લોરાઇડ લો, જેમાં આપણે એક લીધું છે એસિટાઇલ ક્લોરાઇડ. ઉદ્દીપક આમાં પણ સમાન જ આવશે, નિર્જલ AlCl3. ઓકે. અને HCl એ આડ પેદાશ તરીકે દૂર થશે. એટલે આની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે એ છે COCH3 જે એક વખત દાખલ થશે ઓર્થો સ્થાનમાં અને બીજી વખત દાખલ થશે પેરા સ્થાનમાં. ચલો, અહીંયા આપણી પાસે જે કીટોનયુક્ત શૃંખલા છે એ આપણી મુખ્ય શૃંખલા છે. એટલે 1 નંબર અને આ બીજો નંબર, એવી રીતે અહીંયા પણ. અને આ જે આખી શૃંખલા છે તે તેની ઉપશાખા બનશે. તો પહેલા કાર્બન પરથી જે કીટોનિક કાર્બન છે ત્યાંથી ઉપશાખાની શરૂઆત થાય. તો અહીં નંબર કયો આવશે? 1 અને 2. સો 2-મિથોક્સી ફિનાઇલ. 2-મિથોક્સી ફિનાઇલ. પછી 2 કાર્બન વાળો આલ્કેન લખી દો, ઇથેન 1 ઓન. એટલે આને કહેવાય ઓર્થો-મિથોક્સી એસિટોફિનોન. ઓર્થોમિથોક્સી એસિટોફિનોન. હવે તમને આનું નામ તો આવડી જ જશે. બોલો, અહીંયા 1, 2, 3 and 4. એટલે પહેલા પર ઉપશાખાની શરૂઆત થઈ એટલે કહેવાશે 4-મિથોક્સી ફિનાઇલ કૌંસ પૂરો ઇથેન 1 ઓન, જેને કહેવાય પેરામિથોક્સી એસિટોફિનોન. આ મુખ્ય નિપજ છે, આ અલ્પ પ્રમાણમાં એટલે કે ગૌણ નિપજ છે. સમજાયું? તો અહીં આપણું 11મા નંબરનું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે 10મા અને 11મા ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે એ તમારે બંને જાતે તૈયાર કરવાનું. ઓકે. તમને ફોટા મોકલી દેવામાં આવશે. આ લેક્ચર પતી ગયો છે એટલે હવે આ ફોટા બંને ચેપ્ટરના આવી જશે. જય હિન્દ, જય ભારત.